અંકલેશ્વરમાં ગંદકી ફેલાવનાર હોટલો સામે નગરપાલિકાનો દંડ. અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ નગર સેવા સદન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ગંદકી ફેલાવનાર 2 જાણીતી હોટલના સંચાલકો સામે દંડનીય પગલાં લેવાયા છે. નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ખુલ્યું હતું કે જૂના નેશનલ હાઈવે પર આવેલી ખોડિયાર કાઠિયાવાડી અને સ્ટેશન રોડ ઉપર આવેલી રુચિ હોટલ દ્વારા ગંદા પાણી અને કચરાના નિકાલના નિયમોનું ઉલ્લંઘન કરીને સીધો રોડ ઉપર જ કચરો ઠાલવવામાં આવી રહ્યો હતો. આ ગેરરીતિના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈ હતી, જેનાથી સ્થાનિક નાગરિકોને અસુવિધા સાથે જ જાહેર આરોગ્ય માટે પણ જોખમ ઊભું થયું હતું. આ મામલે નગર સેવા સદન દ્વારા બંને હોટલ સંચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી ગેરરીતિ ન થાય તે માટે કડક ચેતવણી પણ આપવામાં આવી છે. નગરપાલિકાએ શહેરના અન્ય વેપારીઓને પણ સ્વચ્છતા જાળવવાની અપીલ કરી છે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે આવી જ કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરી છે. આજે અંકલેશ્વર નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ખોડિયાર કાઠિયાવાડી ધાબા જેમણે સાફ સફાઈ કરી અને એનું પાણી બહાર કાઢેલ એ બાબતે ગંદકી કરતા આ સેનિટેશન ટીમ દ્વારા આજે ચેકિંગ કરી અને ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલને નગરપાલિકા દ્વારા 3000નો દંડ આપવામાં આવેલો છે. તેમજ 2 દિવસ પહેલાં એક સુરુચિ હોટલ છે તેમને પણ ગંદકી બાબતે 2000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો. હું આ મીડિયાના માધ્યમથી સૌ નાગરિકોને, સૌ દુકાનદારોને જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકાની જે સફાઈની કામગીરી છે એમાં સૌ સાથ સહકાર આપે તો જ આપણે નગરને સ્વચ્છ રાખી શકશું. નગરપાલિકા એકલાથી સ્વચ્છ રાખવા માટે ઘણી તકલીફ પડતી હોય છે. લોકોને વિનંતી કરું છું કે ડોર ટુ ડોરની ગાડીમાં કચરો નાખે અને નગરને સ્વચ્છ રાખવામાં ફાળો આપે.